ભગવાન દ્વારકાધીશની દિવ્ય કથામાં ઉપસ્થિત અમારે મહામંડલેશ્વર મહારાજ શ્રી રામાનંદ બાપુના શ્રી ચરણમાં મારા દંડવત પ્રણામ, સાથે પધારેલા સંતના ચરણમાં પણ દંડવત પ્રણામ. વિશેષ ઉપસ્થિત જે કાંઈ મહાનુભાવો છે, જે ધર્મના અને સમાજના જે દાતાઓ છે, જે અગ્રણી છે, જે સમાજ સેવાની સાથે જોડાયેલા છે, એવા ધીરુભાઈ તથા નાખરાભાઈ, જનકભાઈ, મોહન બાપા, આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને વિશેષ રામદેવ મહિલા મંડળના તમામ કાર્યકર્તા, દરેક જીવતી જાગતી જોગમાયાને મારા પ્રણામ. અને આપ દરેક શ્રોતાઓને બધાને મારા જય રામદેવજી મહારાજ, જય નકલંગ. રામદેવજી મહારાજનું દિવ્ય ચરિત્ર, એમની કથા આપને બધાને તો કદાચ ખ્યાલ છે જ. રામદેવજી મહારાજ કોણ હતા, ક્યારે અવતાર લીધો, શું કામ લીધો, કદાચ આપ બધા એનાથી પરિચિત તો છો જ, પણ મૂળ જે વસ્તુ છે રામદેવજી મહારાજનું, જે ધર્મ પ્રત્યે, જે આપણો સનાતન ધર્મ, જે વૈદિક ધર્મ, જે આપણા આદિ ધર્મની જે પરંપરાઓ છે, એ પરંપરાઓને જીવંત રાખવા માટે રામદેવજી મહારાજે અવતાર લઈ અને આ ધર્મના સ્તંભને જકડી રાખી, શાસ્ત્રોના વચનોને ચરિતાર્થ કર્યો. અને આના પ્રમાણો આપણા શાસ્ત્રોમાં, આપણા ધર્મ ગ્રંથોમાં, આપણા ઋષિ મુનિઓ, આપણા મહાપુરુષો, એના વચનોના પણ પ્રમાણ છે કે જ્યારે જ્યારે આપણા સમાજમાં ધર્મના પાયા જ્યારે હલવા માંડે, અથવા તો ક્ષણભંગુર પાયાઓ થાય,
ત્યારે કોઈના કોઈ રૂપે કોઈ અવતાર ધારણ કરે છે. પછી રામ ભગવાન, કૃષ્ણ, રામદેવજી મહારાજ, અથવા તો કોઈ એવા સંતને પણ મોકલી દે કે ભાઈ તમે આ કાર્ય કરી આવો. ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતાર ધરે, આખર સંતનો સંત. રામદેવજી મહારાજનો અવતાર થયો ને એ ધર્મને બચાવવા માટેનો અવતાર છે. ધર્મ પહેલેથી હતો જ. ધર્મનો કોઈ, હમણાં ભાઈ વાત કરીએ એમ, ધર્મની કોઈ ભાવનાઓ કદાચ કોઈ મંદિર તોડી નાખે, કોઈ મસ્જિદ તોડી નાખે, પણ મારા તમારા ભીતરમાં રહેલી ધર્મની ભાવનાને કોઈ તોડી શકતું નથી. એ તો હકબંધ રહેવાની. અને જે છે એ આપણા ધર્મનો પાયો જ છે. એ પાયાને મજબૂત કરવા માટે, અને ભાઈ જેનો પાયો મજબૂત થઈ જાય ને એની ઉપર તમે ગમે એટલા માળ લઈ શકો. પાયો નબળો હોય તો માળ ન લેવાય. અને બીજું કે પાયામાં જે પથ્થર હોય છે એને કોઈથી કલર નથી થતો. કલર દિવાલું ને થાય. પાયાને તો વજન જ સહન કરવાનો. કલર એટલે એની સમાજમાં કઈ વાહવાનો થાય કે એને કોઈ હાર ન પહેરાવે કે એને કોઈ બોલાવે નહીં, કારણ કે પાયાને કોઈથી કલર થતો નથી. હા, એના ઉપર આખી બિલ્ડિંગ ઊભી થાય. આ હમણાં તમારા 3 બહેનોનું સન્માન થયું, અહીંયા જે મૂળ બહેનો મંડળની સ્થાપના કરે, એ પાયો છે. હવે એને કારક હાર મળે તે નોય મળે, એનો રંગ ન ચડે. એને કારક મોર બેહવાનું મળે ને કારક વાહે બેહવાનો વારો આવે. કારણ કે હવે તો એ પાયામાંથી હટે એમ નથી, કારણ કે બિલ્ડિંગ થઈ ગઈ છે મોટી, અને હટી જાય તોય કદાચ હવે મકાન પડે એમ નથી. એમ ધર્મના પાયાને જ્યારે આપણા સમાજમાં, આપણા દેશમાં, આપણા રાષ્ટ્રમાં, આપણા ધર્મ પ્રત્યે જ્યારે વ્યક્તિની ભાવનાઓ ડગવા માંડે છે, ત્યારે ભગવાન એ ધર્મને પરિપક્વ કરવા માટે અથવા તો એને સ્થિરતા આપવા માટે અવતાર ધારણ કરે છે. ઈ માયલો એક અવતાર, અને એને કહે છે રામદેવ અવતાર. અને એનું પ્રમાણ રામચરિતમાનસની કથામાં, શ્રીમદ ભગવતની કથામાં, ગીતાજીના 4થા અધ્યાયમાં આ બધું પ્રમાણ આપેલું છે કે જબ જબ હોય ધર્મ કી હાનિ, બાઢહી અસુર અધમ અભિમાની. જ્યારે જ્યારે આવા તત્વો પેદા થાય, ત્યારે ગીતામાં ચરિતાર્થ કર્યું છે કે જ્યારે જ્યારે આવો ધર્મનો વિઘ્ન થાય, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ન ભારત ધર્મ સંસ્થાપનાર્થે સંભવામિ યુગે યુગે. કોઈ ને કોઈ રૂપે આવે, પછી એ શક્તિના રૂપે આવે, પછી એ પરમ તત્વના રૂપે આવે. કભી રામ બનકર આવે, કભી વામન બનીને આવે, ક્યારેક પરશુરામ બનીને આવે, ક્યારેક રામ બનીને આવે, ક્યારેક કૃષ્ણ બનીને આવે, અને ક્યારેક રામદેવ બનીને પણ આવે અને આવે. આ બધું ધર્મનું સુકાન સંતો, મહાપુરુષો, સાધુ સંતો, ઋષિ મુનિઓ, જતી સતી ભક્ત કોટીના આત્માઓને આ બધું હરખું કરી, આપણી દેશી ભાષા તળપદી, આપણી ભાવનગરી ભાષા કાઠિયાવાડી, કે આ બધું હરખું કરીને હકોરીને અને હરખું કરી અને સંતો અને મહાપુરુષોના હાથમાં આ બધું હોપી અને વળી પાછા એ પોતે પડદે વયા જાય. જરૂર પડે ત્યારે પાછા આ લોકો પોકાર કરે, આરાધ કરે. સાધુ સંત ભક્ત કોટીના આત્માઓ કહે કે હે પ્રભુ, હવે તો અવતાર લઈને આવ્યો ને હવે અમારા હાથની વાત નથી, અમારા હાથમાંથી આ બધું વયું જાય એમ છે, અમારો ધર્મ વયો જાય એમ છે, અમારું આ બધું વયું જાય એમ છે. તારે એને પોકાર કરે તો વળી પાછો એ કોઈ ના કોઈ રૂપે અવતાર ધારણ કરે છે. આ મૂળ વાત આપણા શાસ્ત્રોમાં બતાવે છે. આપણા ધર્મના 4 ચરણ છે: સત્ય, દયા, દાન, તપ. અને આ ચારે ઉપર આપણો ધર્મ ઉભો છે. એમ ભાગવતજીમાં બતાવે કે ધર્મના 4 પગ છે. એમ રામદેવ કથામાં બતાવે કે આ ધર્મના 4 પાયા છે.
ધર્મના સ્તંભ છે. એમાં પહેલો પાયો છે શ્રદ્ધાનો, બીજો પાયો છે વિશ્વાસ, ત્રીજો પાયો વચન, ચોથો પાયો છે શરણાગતિનો. અથવા તો પહેલો પાયો છે પ્રાર્થના, બીજો પાયો છે પુરુષાર્થ, ત્રીજો પાયો છે પ્રતીક્ષા અને ચોથો પાયો છે પરમાત્માની પ્રાપ્તિ. આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ, સ્તુતિ કેવી હોવી જોઈએ, પોકાર કેવો હોવો જોઈએ, અરજ કેવી હોવી જોઈએ, આપણે ભગવાનને વંદન કેવા કરવા જોઈએ, એ પહેલો પાયો છે પ્રાર્થના. હાથ જોડીને આપણે કહીએ છીએ તમે એવો માતા છો, પિતા તમે એવો બંધુ છો, સખા તમે, પણ એ આપણે બોલી છીએ, પણ માલપા એવો ભાવ પાછો પેદા નથી થતો ને. પ્રાર્થના આદ્ર ભાવથી હોય, ગળગળતા સ્વરે. આપણા ગામડાનો શબ્દ છે ગળગળતું થઈને બોલવાનું. આંખમાં જળજળી આવી જાય, માલપા હૃદયમાં ક્યાંક ક્યાંક થાય અને એના વગર રહેવાય નહીં. અને પછી આપણે એને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે રામ, હે શિવ, હે કૃષ્ણ, હે પરમાત્મા. આ બધા આ સંતોએ, મહાપુરુષોએ, ભક્તજનોએ ગળગળા સ્વરે મમ ગુણ ગાવત પુલક શરીરા અને ગદગદ ગીરા નયન બહનીરા, ગળગળા સ્વરે ભગવાનને પ્રાર્થના કરી એટલે પરમાત્મા એની પાસે પ્રગટ થાય જ્યારે જરૂર પડે ત્યારે. તો પ્રાર્થના એવી હોવી જોઈએ કે જેનાથી આપણને આંસુ પડે, પહેલો પાયો છે. બીજો પાયો છે વચનનો, અથવા તો બીજો પાયો પુરુષાર્થનો. એકલી પ્રાર્થના કરીએ કાંઈ મળશે નહીં, હારવાર મારે તમારે કંઈક કામ કરવું પડશે. કરતો જા ઘરનું કામ, કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ હરિના નામ. ભગવાનનું નામ કામની હારે જોડાઈ જવું જોઈએ, એની હારે વણાઈ જવું જોઈએ. હાલતા ચાલતા ઉડતા બેઠતા ગમે તાર તમને જે પ્રિય હોય, તમને જેનું નામ ગમતું હોય ને, રામનું, શિવનું, કૃષ્ણનું, માતાજીનું, રામાપીનું, તમને જે નામ પ્રિય હોય એ નામને 24 કલાક આપણા કાર્યની હારે જોડાણ કરી દેવું, નવરું નો બેહવું. રામ રામ કર્યા કરવું, સીતારામ કરવું, નારાયણ કરવું, જય શ્રી કૃષ્ણ કરવું, જય રામાપીર કરવું, એ બધું એકનું એક છે. જેને જેને જેવા નામથી પોકાર કર્યા ને એવી રીતે ઈ આવીને ઉભો રહ્યો. તમે આમાં બેઠા છો ને તમે રામને માનવા વાળા બેઠા હો, શિવને માનવા વાળા બેઠા હો, કૃષ્ણને માનવા વાળા બેઠા હો, ભગવાન સહજાનંદ સ્વામીને માનવા વાળા બેઠા હો, રામાપીરને માનવા વાળા બેઠા હો, પણ તમે આ મૂર્તિ છે ને એ મૂર્તિની માલપા તમને તમારો ભગવાન દેખાવો જોઈએ. એ ભક્તિ, બાકી કઈ ભક્તિ. મૂર્તિ ભલે રામાપીરની રહી, આ સંત સાધુ મહાપુરુષો બેઠા એમાં તમને તમારા સદગુરુના દર્શન થવા જોઈએ. ભલે રામાનંદ બાપુ છે પણ એમાં તમને તમારો ગુરુ દેખાવો જોઈએ. આ ગુરુ પ્રત્યે ભાવ ઈ મૂર્તિમાં એ દેખાય. રામદેવજી મહારાજે કીધું છે કે તમે સાધુ સંત નતા એટલે જ આપણે પગે લાગી છીએ, એને વંદન કરી છે, એના ચરણમાં લાકડી પડે એમ દંડવત પ્રણામ કરી છે. એને જોતા જીને દીઠે મુજા નેણા ઠરે કે આમાં મને મારો ગુરુ દેખાય છે, આમાં મને મારો બાપ દેખાય છે, આમાં મારો ઠાકુર દેખાય છે કે મારો કૃષ્ણ દેખાય. આ ભક્તિની આ પરંપરા છે. રામદેવજી મહારાજે આવી પરંપરાઓને જોડી છે. રામદેવજી મહારાજ અવતાર લઈને ધર્મની માલપા જે ભેદ ઉભા થાય એ ભેદને તોડ્યા છે. હમણાં જ વાત કરી નારી શક્તિની વાત કરી તો આજથી 850 વર્ષ પહેલા રામદેવજી મહારાજે આ ફોર્મ્યુલા એની પાસે તો હતી જ કે જેને 850 વર્ષ પહેલા એક ચમારની દીકરીને પાટમાં બેહારીને ઉદ્ધાર કર્યો રામદેવજી મહારાજ. આ તો એની પાસે હતું જ. નારી સશક્તિકરણ, નારી શક્તિ શું કહેવાય, શાસ્ત્રોનું પ્રમાણ સહિત. અને ભગવાન રામે શબરીબાઈની પાસે ન ગયા, એની પાસે સામેથી ગયા, કારણ કે જરૂર હતી. એ પોકાર કરતી હતી, એ યાદ કરતી હતી, એ ભજતી હતી. એટલે એને ભગવાન રામે આવું પગલું ભર્યું. ભગવાન કૃષ્ણ ગણિકા પાસે ગયા, ઉપજાને ઉદ્ધાર કર્યો. આખા શરીરમાં કુષ્ઠ રોગ હતો, 18 અંગ વાંકા હતી, હડપસી પકડીને માસ્કો માર્યો તો એને કોળે કળાની કરી. એટલે આ બધું છે જ આપણા ધર્મમાં. પણ હારોહાર જે અંધશ્રદ્ધા માલપા કરી ગયેલી છે
ખોટા વેમ જે છે, ખોટા પાખંડ છે, ખોટા ધતિંગ છે, એ આની અરે જોડાઈ ગયું ને એટલા માટે ધર્મ ઉપરથી આપણી શ્રદ્ધા તૂટવા માંડી. રામદેવજી મહારાજે આની માલપા રહેલા જે દૂષણો હતા એ દૂષણોને હાવણો માર્યો, માલપાથી કાઢ્યું અને મૂળ વસ્તુ દેખાડ્યું. માલપા ખોટું જે હતું એ અમુક ઘરનું નાખ્યું હતું, બધા મારી જેવા એ તમારી જેવા એ બધું માલપા ભેગું કર્યું, માલપા ખીચડી કરી નાખ્યું. એ ભાઈ ચોખા ચોખા જ છે, સાંભળો, ચોખા ચોખા જ છે અને ચોખા હોય તો જ કપાળે સડે. અને પછી એને મગની દાળનો સંગ કર્યો ને એટલે ખીચડી થઈ ગયું, ફાડા થઈ ગયા. એનો સંગ કર્યો તો શું થયું? નામ ફરી ગયું, આખું ખીચડી થયું. અને તમે ચોખા એ લેવા જાઓ ને તો તમે કહી શકો ખીચડી આપો, કારણ કે એને ભળવાનું છે ખીચડીમાં, એને મગની દાળ. નકર ચોખા ચોખા જ છે, કપાળમાં ચોખા જ ચોટે, કોઈ અડદ ચોંટાડ્યા. આપણી પરંપરા જે ચોખા થાય એ ભગવાનના કપાળે ચોટે, આનો અર્થ એ થાય. અથવા તો જે ચોખા થાય એ ભગવાનના મંદિર પાસે જઈ શકે, મેલા હોય એ ન જઈ શકે. આપણી આ પરંપરા છે. ભગવાન રામદેવજી મહારાજ અથવા તો આપણો સનાતન ધર્મ આપણો ચોખ્ખો જ છે, એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ ઝાર કર્મ થતા નથી, એમાં કોઈ પાખંડ નથી, એમાં કોઈ ધર્મ તો એક ચોખ્ખો છે, અરીસા જેવો છે. અને એમાં મગની દાળ ભરી અને માલપા ખીસડો થઈ ગયો, એને રામદેવજી મહારાજે કાઢવા માટે અવતાર લીધો. આ પહેલું કારણ. એટલે તમને બધાને ખબર છે રામદેવજી મહારાજ કોણ છે, ક્યાં થયા, ક્યારે થયા. આજથી 850 વર્ષ પહેલા એને અવતાર લીધો. એ વખતે મુસ્લિમ શાસન હતું, એ વખતે આપણા હિન્દુ ધર્મ ઉપર થોડીક આફત હતી, વિપત્તિ હતી. ધર્મને બચાવવા માટે જે નાના નાના વર્ણો હતા એને કોઈ ચરણમાં રાખતા નહોતા. જે છોટી જાતિના લોકો હતા એને પછી બચાવવા કેમ? એટલે રામદેવજી મહારાજે કીધું તમે મારા ચરણ માર્યો એટલે ધર્મને બચાવ્યો. એનું ધર્મ પરિવર્તન ન થયું, કારણ કે આશીર્વાદ આપ્યો એટલે એ લોકો આ ભગવાનને માનવા માંડ્યા. આ કામ ભગવાન રામે કર્યું. હિલ લોકોને, નિષાદ લોકોને, બધા જે નદીના કિનારે, સમુદ્રના કિનારે, ગંગાના કિનારે રહેનારા હતા એ બધાને પાસે નજીક રાખ્યા કે જો હું આને નજીક નહીં રાખું તો આ એનો ધર્મ છોડી દે. અને ભગવાન કે મારો તો ધર્મ રાખવા માટે અવતાર થયો. બધાને ધર્મની ભાવના અકબંધ થાય. એટલે પહેલો પાયો છે પ્રાર્થનાનો. આજ આપણે પાયા મજબૂત કરવા છે, પછી કથા, પછી આપણી દેશી ભાષામાં મંડાણ માંડીએ. અને મંડાણ માંડ્યા પછી મંડાણ હરખું થઈ જાય ને પછી કોહ ભરી ભરીને હોય થાળામાં ઠલવું અને તમે પછી નાકા મંડો વાળવા. તમારે જેટલું તમારે ચારા પાવો એટલા પાવો, બાકી અહીંથી કોહ ચાલુ થઈ જાય એટલે પેલા મંડાણ માંડું છું આ. અને મેં કીધું ને મંડાણ હરખું મંડાઈ જાય ને પછી મારે ગમે એમ કોહ હાંકવા હોય ને તો વાંધો આવે નહીં. પછી એક થાળામાં કોળ ઠલવું ને પછી તમે ઉલાળો આવે ને એ પાયા કરો. અને હહોના નોખા નોખા ક્યારા, પણ નોખા નોખા ક્યારા કરીને બાંધતા નહીં. નકર નોખા નોખા ક્યારા છે ને પછી જ માથાકૂટ થઈ. પાણી તો હાલ્યું જ જતું હતું. કબીર કુવા એક હે પનહારી અનેક, બર્તન સબસે ન્યારે ભયો પાણી સબ મેં એક. આ બધા નોખો નોખો ક્યારા કરી લીધા, નાકા બંધ કરી દીધા, ત્યાંથી માથાકૂટ ચાલુ થઈ. બાકી કોહમાં પાણી આવે છે, કૂવામાં પાણી ઈ છે, થાળામાં ઈ પડે, ધોરિયામાં ઈ જાય. અને પછી હહો વાળવા માંડ્યા ને ત્યાં બધી આ તકલીફ ઊભી થઈ. અમારું હાસો, અમારો ક્યારો જ હાસો, અમે વાવ્યું એ જ હાસું, અમે ઉગાડ્યું એ જ હાસું. જે રામદેવજી મહારાજે આવા જે માલપા આવા વિચારો હતા એ વિચારોને કાઢવા માટે અવતાર લીધો. અને એ જ અવતાર છે, સાંભળજો ભાઈ, તમારા જીવનની માલપા તમને હારો વિચાર પ્રગટ થઈ જાય, આ સત્કર્મ કરવાનો તમને વિચાર છો એટલે તમારે સમજી લેવાનું કે આપણા હૃદયમાં ભગવાન પ્રગટ્યો. આપણા ઘરે ભગવાન આવ્યો ને આવા વિચાર ક્યાં આવે? અને એમાંય તમને માતાજી જય શ્રી કૃષ્ણ. હા, તમને આવો વિચાર આવે કે અમારે સમૂહ લગ્ન કરવાનું, કથા કરવી, ભગવત કાર્ય કરવું, સંતોને બોલાવવા, અમારા ઘરે પગલા પડાવવા, અમારે પવિત્ર ભૂમિ, આવા વિચાર ક્યારે આવે?
અને એવો વિચાર આપણા જીવનમાં આવી જાય એટલે સમજી લેવાનો કે આપણા ઘરે રામ પ્રગટ થયો, આપણા ઘરે રામદેવજી પ્રગટ થયો. અને કાયમ એવા વિચાર રહેવા જોઈએ, કાયમ સત્કર્મ કરવાનો વિચાર રહેવો જોઈએ, નિસ્વાર્થ ભાવથી. તમારે ક્યાં કોઈ સ્વાર્થ છે? આમાંથી 5 રૂપિયા આવે કાંઈ તમારે ઘરે લઈ જવા, તમારે ત્યાં તાણ છે તે અહીંથી લઈ જવા? હે, ત્યાં તો ભગવાને કેટલું દીધું. આ પુરુષાર્થ છે, આને પુરુષાર્થ કહેવાય. અમારા ધીરુભાઈ ઠેઠ ત્યાં રણુદાની વાઇલ પર મોટું મોટું જબર બિલ્ડિંગ ઊભું કરે અત્યારે હાલમાં. પૂછો, 40 રૂમ બનાવો, 40 રૂમ બનાવે, એને ત્યાં રહેવા જવું? અહીંથી જેટલા જાય એટલા ત્યાં ખાવા પીવાનું રહેવા કરવાનું. હમણાં મેં પૂછ્યું, મેં કેટલે કામ પહોંચ્યું? મને કે બાપુ લગભગ શ્રાવણ મહિનામાં કે ચાલુ કરી દેવું છે. તો એને ત્યાં રહેવા જવું છે? આ પુરુષાર્થ. એ ઘસાય પુરુષાર્થ. એને નથી વાહવાની પડી, એને કઈ એમ નથી કે મને હાર પહેરાવે, શાળી રૂમ કરી મને રામાપીરનો દીકરો હાર પહેરાવે, એવું જ કાંઈ છે નહીં. અમારા બાપુ જોયો ગાંઠિયા ને ચા ખવડાવતો. બાપુ ખાલી ગાંઠિયા શરૂમાં આવ્યા, બાપુ ખાલી ગાંઠિયા પડિયા આપતા. પૂછો, ચા નહોતી બાપુ, હજી ખાલી ગાંઠિયા ખવડાવતા હતા. ખાલી ગાંઠિયા પડિયા ખવડાવ આવે ને ખવડાવો. કોની હાટું? પુરુષાર્થ. રામ રામ કરે, ગાંઠિયા ક્યારેક નહોત મળતા. પૂછો બાપુ, મળતા હતા? પૂછો. હા, હું ખાઈ આવેલો છું એટલે કહું. આ તમારો પુરુષાર્થ છે. તમે હરિભજન કરો છો, કીર્તન કરતા જાઓ છો, રામ રામ કરતા જાઓ છો, હરિનું નામ લેતા જાઓ છો, અને હારોહાર તમે આ પુરુષાર્થ કરતા જાઓ છો, એટલે આ પુરુષાર્થ રૂપી તમારો પાયો બીજો મજબૂત થાય. પહેલો પાયો શ્રદ્ધા, બીજો પાયો વચન. તમે શ્રદ્ધાથી કરો છો, અને શ્રદ્ધાવાન લભતે. જેની શ્રદ્ધા મજબૂત થઈ જાય, જેની નિષ્ઠા અકબંધ થઈ જાય, રામ પ્રત્યે, શિવ પ્રત્યે, ગુરુ પ્રત્યે, કૃષ્ણ પ્રત્યે, માતા પ્રત્યે, કે પછી ભગવાન પ્રત્યે, કે રામદેવજી, એના પ્રત્યે તમારી નિષ્ઠા અડગ થઈ જાય, અચલ થઈ જાય, અડગ મન થઈ જાય, ભરોસો દૃઢ થઈ જાય. અને જેનો ભરોસો, જેનો પાયો અડગ થઈ ગયો, મજબૂત થઈ ગયો, વાત પૂરી. અને નિષ્ઠાથી, શ્રદ્ધાથી જ બધું કામ થાય. તમારામાં શ્રદ્ધા હોય તો ભગવાન આય પ્રગટ થાય. હરિવ્યાપક સર્વસ્ત્ર સમાન પ્રેમ સે પ્રગટ વહી મેં જાના. તમારામાં પ્રેમ હોય, નિષ્ઠા હોય, ભગવાન થાંભલામાં પ્રગટ થાય. એ તમને જ દેખાય, બીજા ન દેખાય. અને એ પછી તમે કહેવા જાવ, તમને કોઈક ગાંડા ગણાય કે મને થાંભલામાં ભગવાન દેખાણો, કારણ કે બીજાને નથી દેખાતો, એટલે તમારી વાત માનવાના નથી. કારણ કે સતાર બાપુએ કીધું, જેને જેને કહું મારું કહ્યું ન માને, મૂર્ખ ગણે આપણને. આ કોઈ કહેવાની વાત નથી. આ તો મારે તમારા અનુભવમાં લેવાની વાત છે. અને જેને જેને અનુભવ થઈ ગયા એને લખી નાખ્યું કે અમને આવું દેખાણું ભાઈ, આ વસ્તુ આવી છે. આમાં દરેક પંથના, દરેક સંતો, દરેક મહાપુરુષોએ બધું પરમ તત્વનું વર્ણન કરીને કીધું ભાઈ અમને આવું દેખાય છે, આ વસ્તુ આવી છે. કોઈ કે બ્રહ્મ સ્વરૂપ કીધું, કોઈ કે અંગૂઠા જેવડું કીધું, કોઈ કે જ્યોતિ સ્વરૂપ કીધું, કોઈએ કીધું બીજ જેવું છે, કોઈએ કીધું પૂનમ જેવું છે. મૂળ તો વસ્તુ પ્રકાશ આપનારું તત્વ છે. આ જ્યાં પ્રગટ થઈ જાય એટલે મારા તમારા ઘરમાં અંજવાળું પડે અને પડે. પછી એને જ્યોત તરીકે રાખો તોય ભલે, અહમ બ્રહ્માસ્મિ કહો તોય ભલે, તત્વમસી કહો તોય ભલે. મૂળ તો ઓરડાની માલપા પ્રકાશ પાડવાની વાત છે. રામદેવજી મહારાજ એટલા માટે જ્યોત ચાલુ કરીને પ્રકાશ પાડ્યો. આ જ્યોતનું શું કામ, આ દીવાનું શું કામ માધ્યમ છે કે ભાઈ મારા ઘર જેમ આ જ્યોત જગે એવી જ્યોત અમારા ભીતરમાં પડે, અમારા ઘરમાં અંજવાળું થાય. આ મારા તમારા 9 દિવસ હારે બહેન મારા તમારા માલપા રહેલા અંજવાળા કરવાના છે બસ. અને અંજવાળા કરીને દિવેલ પૂરેલું છે, કોડિયું તૈયાર છે, તમારા બધાની માલપા કોડિયું તૈયાર છે, દિવેલ પૂરેલું છે, પણ પ્રગટ કરવાની તૈયારી છે. કોઈ સંત મહાપુરુષ મનંત આ દીપ પ્રાગટ્ય શું કામ કરે?
આ દીપ પ્રાગટ્યનો અર્થ શું? આપણે પ્રોગ્રામ હોય કે એવું કાંઈ કાર્યક્રમ હોય તો સાધુ સંતો મહાપુરુષોના હાથે કે કોઈ એવા વ્યક્તિત્વ જેનું આચરણ સારું હોય, જેનું પગલું સારું હોય, એવા વ્યક્તિના હાથે આપણે દીપ પ્રાગટ્ય કરાવી. શું કામ? કે ભાઈ એને અંજવાળું પડ્યું ને એટલે હું આ દીવો પ્રગટ કરું એટલે આખા માંડવામાં બેઠા હોય બધાના હૃદયમાં અંજવાળું થાય. આ દીપ પ્રાગટ્યનું માત્ર નહીં. અને એ એવો જ વ્યક્તિ કરીએ કે જેનું ચારિત્ર સારું હોય, જે જીવનમાં કંઈક કરતો હોય, જે પુરુષાર્થ કરતો હોય, જે સમાજને પ્રેમ કરતો હોય, જે ધર્મ પ્રત્યે જેને અનુરાગ હોય. કપડા ભલે ગમે એવા પહેર્યા હોય, પેન્ટ બુશર્ટ પહેર્યા હોય તોય ભલે, અને ધોતી પહેરી હોય તોય ભલે, પણ જેનું ચારિત્ર ઉજ્જવળ હોય એ ભાઈ ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ જો એનું ચારિત્ર સારું હોય ને ચિત્રની પૂજા થાય. ગણપતિનું ચિત્ર તમે જોવો, લાંબુ હોઠ, મોટા કાન, મોટું પેટ, ચિત્ર વિચિત્ર હોય પણ એનું ચારિત્ર સારું હોય ને તો એની પૂજા થાય ને થાય. હનુમાનજી મહારાજનું ચિત્ર તમે જોવો તો એની પૂજા થાય, પહેલા થાય છે નકર એ તો કુદાકુદ કરે, એક જગ્યાએ બેહે નહીં, છતાં એની પૂજા થાય, કારણ કે એનું પગલું સારું. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય અને એમાં અંજવાળું ન હોય તો ભલે હોનાનું કોડિયું હોય, હોનાના કોડિયામાં તમે અવડું મોટો હોનાના કોડિયાની મારી પાસે ઘી ભરીને મૂક્યું હોય પણ દીવો ઝગતો ન હોય તો એ હોનાના કોડિયાની કિંમત છે, કરોડો રૂપિયાના બંગલાની કિંમત છે. પણ ભલે ઝૂંપડું હોય ને ઝૂંપડાની મારી પાસે ભલે માટીનું કોડિયું હોય ને તેલનો દીવો જગતો હોય ને તો એ આખા ઝૂંપડાની મારી પાસે પ્રકાશ આપે. મારે તમારે દીવા જગવાની વાત છે. જેના દીવા જગી ગયા, અંજવાળા થઈ ગયા, એ બધા અંજવાળા આપ્યા. એટલે બીજો પાયો છે પુરુષાર્થનો. ત્રીજો પાયો છે વચનનો. ત્રીજો પાયો છે વચનનો. વચન એટલે વાણી, શબ્દ. બહુ મોટું મહિમા છે. હું તમને કઈશ વિવરણ કરીને. અત્યારે તો હું પાયા કોની વાણી એવી હતી, કોણ વચનમાં હાલતું હતું, શ્રદ્ધા કોની હતી, ભરોસો કોનો હતો, શરણાગતિ કોને સ્વીકારી, હું તમને બધું કહીશ. એક પાયા ઉપર કોણ કોણ બેઠું છે, હું લઈને બેઠા. શ્રદ્ધા લઈને કોઈ બેઠા, કોઈ વિશ્વાસ લઈને બેઠા, કોઈ વાણીને સાર્થક કરવા માટે બેઠા, અને કોઈ કેવળ ને કેવળ ભગવાનના ચરણમાં બેઠા કે અમને કાંઈ આવડતું નથી એવાય બેઠા. આપણા 4 પ્રકારના ભક્તો છે. આવા આપણા શાસ્ત્રોમાં બતાવે 4 પ્રકારના ભક્તો છે. કોઈ કેવળ શ્રદ્ધાથી તરી જાય, નિષ્ઠાથી તરી જાય. કોઈ કેવળ ભરોસો રાખે. નિષ્ઠા, શ્રદ્ધા અને ભરોસો બે અલગ અલગ છે, બે ભેગું નથી. અને ભરોસો અને વિશ્વાસ ઈ બે જુદું જુદું છે. વિશ્વાસઘાત વ્યક્તિ કરી શકે. નથી કહેતા કે અમારા માથે ફલાણા ભાઈ વિશ્વાસઘાત કર્યો, મેં એના ઉપર એટલો બધો વિશ્વાસ મૂક્યો. વિશ્વાસઘાત જેવું આ જગતમાં મોટામાં મોટું પાપ છે, એના જેવું કોઈ મોટું પાપ નથી. 2 પાપ આપણા સમાજમાં મોટા છે. એક વિશ્વાસઘાત ને એક બળાત્કાર. બળાત્કાર એટલે કોઈના ઉપર જોર જુલમ ન કરવો, એ મોટામાં મોટું પાપ. કોઈને જબરજસ્તી ન કરવી, કોઈના આત્માને દુઃખ ન દેવું, એ એક જાતનો બળાત્કાર છે. જોર જુલમ કરવો, કોકને ત્રાસ આપવો, આ મોટામાં મોટા 2 પાપ. અને એમાં ભરોસો, વિશ્વાસઘાત. વિશ્વાસઘાત થઈ શકે અને ઘણાને થયેલા છે. અને વિશ્વાસઘાત આખી જિંદગી યાદ રહે. એ નીકળે તારે એમ કે ભીતરની માલ એમ કે ફલાણા વ્યક્તિ મારા ઉપર આવો વિશ્વાસઘાત કર્યો. વિશ્વાસઘાત થઈ શકે પણ ભરોસો કોઈ દી ન ડગી શકે. ભરોસો અકબંધ છે અને ભરોસો એ તો ભરોસો છે. અને ભરોસાથી જ આપણે આ બધા તરીએ છીએ. આ બધા સંતો મહાપુરુષો જેટલા થયા ને એ બધા ભરોસેથી કર્યા. એ ભરોસ ભોજલ બાપો કહે, ભોજારામ બાપો ફતેપુરમાં અઠવાણી લખે છે
એ ભોજલ કે ભરોસો જેને મારો ત્રિકમજી પછી તાર છે એ ભોજલ કે ભરોસો ત્રિકમજી પછી તાર છે મને રામ પ્રત્યે ભરોસો. બીજો પાયો. ત્રીજો વાણી વચન વેણ કવેણ શબ્દ. આના શબ્દની તો મારામારી છે ભાઈ. કોઈ શબ્દને પકડી લે, કોઈ શબ્દને જાણી જાય, કોઈ શબ્દને માણી જાય, કોઈ શબ્દને ભીતરમાં ઉતારી જાય, કોઈ શબ્દને આમ ઘોળીને કોઈ ઘૂંટડા ભરીને પી જાય. અને ચોથું શરણમાં હરિના કે ભાઈ અમને કાંઈ આવડતું નથી, અમે તો તારા ચરણના દાસ છીએ, અમને શબ્દમાં ખબર પડતી નથી, અમને વચનમાં ખબર પડતી નથી, અમને વાણીમાં ખબર પડતી નથી, અમે તો કેવળ તારા ચરણમાં બેહીને રામ રામ કરી શ્યામ શ્યામ કરી બસ. જેને આવા ભરોસા અકબંધ થઈ જાય તો આ પહેલા પાયા શ્રદ્ધા, બીજો પાયો વચન, ત્રીજો પાયો વિશ્વાસ અને ચોથો પાયો શરણાગતિ. આવા ચારે પાયા મજબૂત કરીને આપણે હવે રામદેવજી મહારાજની કથાનો પ્રારંભ કરીએ. પણ એ કથા રાત્રિએ 8 વાગ્યાનો ટાઈમ છે ને? કયો ટાઈમ રાખ્યો? 8 વાગે તમે ફ્રી થઈ જાઓ બધા? 8:30 થી 11:30 11:30 કે 11 8:30 થી 11. કારણ કે હજી તમારા પાસે 8 વાગ્યામાં આવ્યા ન હોય ને, કોકને ઘરે મારી જેમ રહેતો હોય એને ક્યાં કઈ ઉપાધિ, પણ ઓલો આવવાનો હોય એને. એટલે એને પેલા હરિહર કરાવીને તમે નિરાતી એને ખવડાવીને આવો તો કરો ને તો આવવા દે, ન કરી પાછો. એટલે 8:30 નું રાખો, તમારા રંધાઈ કાઢીને ખાઈ પીને ભૂયું જવાય. 8:30 થી 11 આપણી કથાનો ટાઈમ. અત્યારે આરતીની તૈયારી કરો, અત્યારે આરતી ઉતારી અને બધાનો પ્રસાદ લઈ અને છૂટા થશું. ત્યાં સુધી ભાઈ કઈ ગયા ઓલા કઈ આપણે બોલવાનું હોય? ખેનીભાઈ, શું નામ તારું ભાઈ? મનોજભાઈ ખેની, કઈક બોલવાનું હોય તો બોલાવી લો.